મહીસાગર જિલ્લામાં આવેલા ખાનપુર તાલુકાના પાંડરવાડા ગામમાં થઈને વાવકુવા ગામ તરફ જવાનો રસ્તો પાંડરવાડા ગામમાં થઈને પસાર થાય છે। હાલમાં રસ્તા ઉપર આરસીસી રોડ નવીન બનાવવામાં આવેલ છે। માર્ગ અને મકાન જિલ્લા પંચાયત લુણાવાડા દ્વારા રસ્તાનું કામ કરવામાં આવેલું છે, પરંતુ આ રસ્તાનું કામ ચાલુ હતું ત્યારે કોઈ પણ સરકારી કર્મચારી આ રસ્તો બનતો હતો ત્યારે ઊભા રહેલ ન હતો કે સરપ્રાઇઝ વિઝિટ પણ કરેલ ના હતી। આખો રસ્તો પૂર્ણ થઈ ગયેલ હોય તેમ છતાં માર્ગ અને મકાન જિલ્લા પંચાયત લુણાવાડાના કાર્યપાલક એન્જિનિયર તેમજ સુપરવાઇઝર આ રસ્તો બનતો હોય અને ક્વોલિટી કંટ્રોલ અને એસ્ટિમેટ પ્લાન પ્રમાણે બને છે કે નહીં તેમ પણ જોવા આવેલ ના હતા તેવું જાગૃત નાગરિકો દ્વારા જાણવા મળેલ છે। પાંડરવાડા ગામના નાગરિકોનું કહેવું છે કે પાંડરવાડા ગામનો આ રસ્તો વ્યવસ્થિત બનેલ નથી અને આ કારણે ગામ લોકોમાં રોષ જોવા મળે છે। હાલમાં આ રસ્તા ઉપર પાણી છાંટવામાં આવે છે તો લેવલિંગ ના હોવાને કારણે પાણી ભરાયેલું અને રસ્તા ઉપર જ રહે છે। ગામના નાગરિકોનું કહેવું છે કે આ રસ્તાનું લેવલિંગ થશે ખરું કે હવે પતી ગયું, ભોગવે રાખો, આ તો આમ જ રહેશેની નીતિ અપનાવશે। રિપોર્ટ બાય મુકેશ પંડ્યા, કમલેશજી પંચાલ। હા બોલો। માર્ગ અને મકાન જિલ્લા પંચાયત હસ્તક હાલમાં બનાવેલો પાંડરવાડા બસ સ્ટેન્ડથી વાવકુવા રોડ જે આરસીસી બનાવેલો છે એ રોડનું કામ બી પૂર્ણ થઈ નહીં। જે બસ સ્ટેન્ડ પર જે રોડ બનાવે ત્યાં કોઈ એન્જિનિયર કે કોઈ જોવા માટે બી આવેલું નથી અને કામ નિષ્કાળજીપૂર્વક કરવામાં આવેલું છે, સમજો ને। કેમ કે પાણી છોડવામાં આવે છે જે છતાં બી પાણીના ઢગલા ખાડા ભરાઈ રહ્યા છે, મચ્છરો બી એટલા બધા થઈ રહ્યા છે। બરાબર, લોકોને આજુબાજુ જે માટીના ઢગલા કરી રાખ્યા છે, ગામની સિનિયર સિટીઝન પબ્લિકને ગામની પબ્લિકને બી આવવા જવામાં તકલીફ પડે છે। બરાબર, ઇજનેર કોઈ અહીંયા જોવા માટે આવે નથી હાલમાં અને ગામની પબ્લિકને જે તકલીફ પડી છે તકલીફ ના પડી જોઈએ હકીકતમાં અને ઢગલા બી હજુ બી હટાવવામાં આવ્યા નથી એમ। બસ એના માટે કોઈ વ્યવસ્થા કરો અને પ્લસ કે એનો કોઈ નિકાલ કરો ઢગલાનો, બરાબર, ગામની પબ્લિકને આવવા જવામાં તકલીફ ના પડે। આપનું નામ? પ્રજાપતિ હિતેશભાઈ દોડાભાઈ। આ બધા ખાડા ખોડા કરી મેલ્યા છે, તોડીને ત્યાં પાણી ભરાઈ જાય છે। વहाँ તો ચુમાહામાં આ બધું ખરાબ કરી મેલી છે। આ બધું કરવા નહીં હરખું એમ પૂછો તમે સાહેબ। આ બધું કોમ બધું બાકી મેલીને જતા રહ્યા છે ને રોડ પર ઢગલા હકલા બધા કરી મેલ્યા છે, એ બરોબર નહીં। આ બધું 1 ફૂટનો કરે ને અડધા ફૂટનો કરે, 1 ફૂટનો કરવાનો હતો, અડધા ફૂટનો રોડ કર્યો છે ને આ બધું શક્ય નહીં એમ। તમને ટૂંકમાં સંતોષ નથી ને આ કામગીરી? ના સંતોષ વગરનું કામ છે આ બધું તૂટી જાય એવું કામ છે બધું। હા, સાઈડ પર જે પાણીના નિકાલ માટે જે ગટરો બનાવવામાં આવેલી છે એનું બી કામ પૂરા કરી નથી। એ લોકો એવું કહેતા હતા કામ પતી ગયા પછી સાઈડ પર પાણી નિકાલ માટેની ગટર બી કરવાના છીએ, તેની અંદર પ્લાસ્ટર કરીને પછી વ્યવસ્થિત પાણી નિકાલ થાય સારી રીતે એ બી કરવાનું, એ બી હજુ કામ અધૂરું છે, બુકિંગ નીકળી ગયા છે। નિકાલની કેનાલની અંદર કેટલાય સિમેન્ટના ઢગલા બી પડ્યા છે એ બી હટાવ નથી, તો પાણી બધું રોડ પર આવે છે અને આવવા જવામાં પબ્લિકને તકલીફ પડે છે।